ચાલો એક અદ્ભુત સફર પર નીકળીએ. આજે આપણે જૈન દર્શનના કાળચક્રની વાત કરવાના છીએ. એક એવી કોસ્મિક સિસ્ટમ જેમાં સમયનું માપ એટલું વિશાળ છે, એટલું જબરદસ્ત છે કે આજના સાયન્સની ગણતરીઓ પણ એની સામે નાની લાગે. વિચારું તો ખરા, આપણા એક વિચાર કરતાં પણ નાનો સમયનો ટુકડો એને માપી કેવી રીતે શકાય? આ સવાલ જ આપણને સમયની એવી ઊંડાઈમાં લઈ જશે ને જ્યાં કલ્પના પણ પહોંચી ન શકે. તો ચાલો આ અકલ્પનીય સફર શરૂ કરીએ. તો શરૂઆત કરીએ સાવ પાયાથી. સમયનો નાનામાં નાનો, એટલો નાનો એકમ કે જેનાથી નાનું કશું જ નહીં. આ આખી ભૌતિક દુનિયાનો કહી શકાય કે બિલ્ડિંગ બ્લોક. આને કહેવાય છે સમય. સમયનો સૌથી નાનો, એકદમ અવિભાજ્ય એકમ. એનાથી નીચે કશું જ નહીં. આ જ છે આપણી આખી ગણતરીનો પાયો, આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે જુઓ, આવા અસંખ્ય સમય જ્યારે ભેગા થાય ત્યારે બને છે અવલી. સમજો કે આ આપણું બીજું સ્ટેપ છે. અહીંથી સમયને માપવાની શરૂઆત થાય છે. પણ હા, હજી પણ આપણે એટલા સૂક્ષ્મ લેવલ પર છીએ કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો સવાલ એ છે કે આટલા નાના નાના એકમોમાંથી આપણા દિવસો, મહિનાઓ અને વર્ષો કેવી રીતે બને છે? ચાલો આ ગણિતને થોડું સમજીએ. કેવી રીતે આ સૂક્ષ્મ ક્ષણો આપણી દુનિયાનો સમય બનાવે છે. અહીંયા જુઓ, આ ગણતરી કેટલી રસપ્રદ છે. લગભગ 1,67,00,000 કરતાં પણ વધારે આવલી ભેગી થાય ત્યારે એક મુહૂર્ત બને. અને આવા 30 મુહૂર્ત ભેગા થાય એટલે આપણો એક દિવસ અને રાત પૂરા થાય. પછી એમાંથી પક્ષ, મહિનો, ઋતુ, અયન અને એમ કરતાં કરતાં આપણે એક વર્ષ સુધી પહોંચી જઈએ છીએ. ઓકે, અત્યાર સુધી બધું બરાબર હતું. પણ હવે જે આંકડો આવવાનો છે ને, એના માટે તૈયાર રહેજો. એક મોટી છલાંગ મારવાનો સમય આવી ગયો છે. જુઓ આ આંકડો, 70,56,000 અબજ વર્ષ. અને માની નહીં શકો, પણ આ તો હજી શરૂઆત છે. આટલા મોટા સમયગાળાને કહેવાય છે પૂર્વ. વિચાર કરો, આપણો આખો માનવ ઇતિહાસ, બધી સંસ્કૃતિઓ, એ બધું જ આની સામે સાવ નાનું લાગે. અને છતાં જૈન કાલગણનાની વિશાળતામાં આ પૂર્વ પણ એક નાનકડો એકમ જ ગણાય છે. જબરદસ્ત નહીં? હવે આનાથી પણ મોટા સમયના માપને સમજવા માટે ખાલી આંકડાઓ કામ નહીં આવે. એના માટે આપણને એક જોરદાર ઉપમા, એક વિચાર પ્રયોગની જરૂર પડશે. એક એવી કલ્પના જે આપણા મગજની સીમાઓને તોડી નાખશે. આ ઉપમા આપણને પલ્યોપમ શું છે એ સમજાવશે. તો ચાલો કલ્પના કરીએ. એક વિશાળ ખાડો છે. માઇલો લાંબો, માઇલો પહોળો અને એટલો જ ઊંડો. અને આખો ખાડો વાળના નાનામાં નાના અસંખ્ય ટુકડાઓથી કાંઠોકાંઠ ભરેલો છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, એક જબરદસ્ત મોટો ખાડો છે. બીજું, એ વાળના અતિશય નાના ટુકડાઓથી ખીચોખીચ ભરેલો છે. ત્રીજું અને સૌથી મહત્વનું, દર 100 વર્ષે એમાંથી ફક્ત અને ફક્ત એક જ ટુકડો બહાર કાઢવામાં આવે છે. તો વિચારો, આ આખો ખાડો ખાલી થવામાં કેટલો સમય લાગે? બસ એ જ સમયગાળો છે, એને જ કહેવાય છે એક પલ્યોપમ. તો પલ્યોપમ કેટલો મોટો સમયગાળો છે એનો અંદાજ તો આવી જ ગયો હશે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. હવે આપણે આ પલ્યોપમને જ એક એકમ તરીકે વાપરીને એનાથી પણ મોટા સમયના માપ સુધી પહોંચવાના છે. ચાલો જોઈએ. હવે આ આંકડો જુઓ. 10 કોડાકોડી પલ્યોપમ એટલે કે 10 લાખ કરોડ પલ્યોપમ. આપણે હમણાં જોયું કે એક પલ્યોપમ કેટલો મોટો છે, તો હવે એને 10 લાખ કરોડથી ગુણી નાખો. આ સંખ્યા આપણી કલ્પના શક્તિની બહાર છે ખરેખર. અને આ અકલ્પનીય સમયગાળાને નામ આપવામાં આવ્યું છે સાગરોપમ. નામ જ કેટલું સચોટ છે, સમયનો સાગર. આપણે ખરેખર હવે સમયના એક મહાસાગરમાં ડૂબકી લગાવી રહ્યા છીએ. ચાલો આને સમજવા માટે એક સરખામણી કરીએ. આજનું વિજ્ઞાન શું કહે છે કે આપણું આ બ્રહ્માંડ લગભગ 13.8 અબજ વર્ષ જૂનું છે, બરાબર? પણ એક સાગરોપમની સામે આ 13.8 અબજ વર્ષ તો જાણે એક સેકન્ડ જેવું લાગે. આના પરથી જ જૈન કાલગણના કેટલી વિશાળ અને ભવ્ય છે એનો અંદાજ આવે છે. ચાલો હવે આપણે આ સમગ્ર ચર્ચાના સૌથી રસપ્રદ અને મહત્વના ભાગ પર આવીએ છીએ. એ છે સમયનું ચક્ર. જૈન દર્શનમાં સમયને એક સીધી લીટી તરીકે નથી જોવામાં આવતો, પણ એક સતત ફરતા ચક્ર, એક વ્હીલ તરીકે જોવામાં આવે છે. અને ફરીથી એ જ મોટો આંકડો આપણી સામે છે.
10 કોડાકોડી સાગરોપમ. પણ આ વખતે આ આંકડો સમયના એ મહાન ચક્રના 2 મુખ્ય ભાગોને દર્શાવે છે. આ કાળચક્રના 2 અડધા ભાગ છે એમ સમજો. એક છે ઉત્સર્પિણી, એટલે કે ચડતો કાળ. આ એવો સમય છે જ્યારે દુનિયામાં બધું જ સારું થતું જાય છે, સુખ વધે, લોકોમાં સદ્ગુણ આવે, જ્ઞાન વધે. અને બીજો ભાગ છે અવસર્પિણી, એટલે કે ઉતરતો કાળ. આમાં બધું ઉલટું થાય છે. ધીમે ધીમે દુઃખ, અજ્ઞાન અને પતન તરફ દુનિયા આગળ વધે છે. અને જ્યારે આ એક ચડતો કાળ એટલે કે ઉત્સર્પિણી અને એક ઉતરતો કાળ એટલે કે અવસર્પિણી આ બંને ભેગા થાય ત્યારે બને છે એક સંપૂર્ણ કાળચક્ર. આ છે સમયના મહાન પૈડાનું એક આખું ચક્કર, જેનો કુલ સમયગાળો છે 20 કોડાકોડી સાગરોપમ, અનંતકાળનું એક સંપૂર્ણ પરિભ્રમણ. તો અંતમાં એક વિચાર અહીંયા મૂકીને જઈએ, જો સમય એક સીધી રેખા નથી પણ એક ગોળ ચક્ર છે, તો પછી કોઈ પણ વસ્તુની સાચી શરૂઆત કે અંત ક્યાં છે? શું એનો અર્થ એ છે કે જે થઈ રહ્યું છે તે પહેલાં પણ થયું હતું અને ભવિષ્યમાં પણ થશે? શું સુખ દુઃખ, ઉદય પતન આ બધું બ્રહ્માંડનું એક શાશ્વત ચક્ર છે?